તો જૂનાગઢના કેશોદમાં ઓઇલ મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી। એરપોર્ટ રોડ પાસે રામેશ્વર ઓઇલ મિલમાં આગ લાગી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। કેશોદ ફાયરની ટીમે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો છે। મિલમાં રહેલો સિંગદાણા સહિતનો માલ બળીને ખાખ થયો છે। આગની ઘટનામાં તેલ કાઢવાની મશીનરીને પણ ભારે નુકસાન પહોંચ્યું। મિલ માલિકને 1 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। શોર્ટ સર્કિટને આગ લાગી હોવાનું અનુમાન છે। કેશોદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। મિલમાં રહેલો સિંગદાણા સહિતનો માલ બળીને ખાખ થયો છે અને જેમાં ભારે નુકસાન પહોંચ્યું છે। આ તેલ કાઢવાના મશીનરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। હાંડા બંધ કરીને ગયા પછી શોર્ટ સર્કિટથી આગ લાગી। હવે મજૂર ચાલુ કરવા ગયો તો ખબર પડી કે ધોવાળાને દેખીને પછી બંબાવાળાને બોલાવ્યા અને ચાલુ છે અત્યારે ઠારવાનું કામ અને 1 કરોડની નુકસાની છે। સિંગદાણા છે, ફોતરી છે અને મગફળી છે અને મશીનરી ટોટલ। એરપોર્ટ રોડ પર રામેશ્વર ઓઇલ મિલમાં આગ લાગેલ છે। અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં કરેલ છે। હાલ કુલિંગની પ્રક્રિયા ચાલુ છે। કેટલી ટીમ હતી, કઈ રીતે હતી? અમારી ફાયરની 3 ગાડી અને અમારી 3 ટીમથી હાલ અત્યારે આગ કાબુમાં લીધેલ છે અને હાલ કુલિંગની પ્રક્રિયા ચાલુ છે।